યંત્ર સંબંધી શ્રી આચાર્યજી સાથે ચર્ચા કરી, તે દૂર કરવા આપને વિનંતી કરી અને શ્રી આચાર્યજીએ જોનપુરના દરવાજે લગાડવા એક યંત્ર લઈને વાસુદેવદાસ છકડાને મોકલ્યા. આ યંત્રનો એવો પ્રભાવ હતો કે જે કોઈ આ યંત્ર નીચેથી પસાર થાય તેની દાઢી ઉખડી જાય અને ચોટી થઈ જાય. આ પ્રભાવશાળી યંત્રના પ્રતાપે સુલતાને વિશ્રાંત ઘાટ પરનું યવનોનું યંત્ર દૂર કર્યું. તો આપે ધર્મના રક્ષણ માટે આવું યંત્ર બનાવડાવી દીધું કે જેનાથી યવનો જે માનતા નહોતા તે શરણે થઈ ગયા. બીજો એક પ્રસંગ છે, જગન્નાથજી પાસે પીપરી ગામમાં માધવદાસની પીરમાં આસક્તિ હતી. માધવદાસ સત્પુરુષ હોવાથી તેનું હિત કરવા આપ શ્રી માધવદાસને ઘેર પધારે.